તો આજે આપણે આજનો સીન એવો છે કે આજે આપણે નીકળી ગયા છે પાવાગઢ જવા માટે અને ભાઈબંધની બાઇક જોડે છે, ભાઈબંધ જોડે છે, મજા મસ્તી ખબર આપણું પહેલું સ્ટોપ હશે ગમે આપણે નીકળી ગયા છે રસ્તા પરથી. તો આગળ તમને બતાવીએ કે શું થાય છે. મિત્રો હવે આપણે ભમ્મરગોડા પહોંચી ગયા છે, સરસ રીતે દર્શન થઈ ગયા છે અને આજે સવારની જે આરતી હોય છે એ ઉતારવાનું આપણાને શું કહેવાય માતાજીના ઈચ્છાથી આજે આરતી અમને પણ કરવા મળી છે. જય માતાજી મિત્રો. હવે આપણે અહીંથી નીકળીશું સીધા પાવાગઢ જવા. તો પાવાગઢ જઈને પછી આગળની જર્ની તમને બતાવું છું. નાસ્તો ખાઈને પાવાગઢ બાજુ નીકળી ગયા છે કેમ કે તો આપણો ઉપવાસ નવરાત્રિના 9 દિવસ એકટાણું કર્યું હતું અને હવે નીકળીએ છીએ પાવાગઢ બાજુ. આપણે હાલોલ ચોકડી હતી, હા હાલોલ ચોકડી પર મસ્ત સરસ મજાના સમોસાનો નાસ્તો કરીએ. હવે આપણે પાવાગઢ બાજુ નીકળી પહોંચીને બાઇક પાર્કિંગ કરીને આવી ગયા છે. હવે ચડશું અહીંયાથી આવી રહ્યું પાવાગઢ મંદિર. તો ઉપર જઈને દર્શન કરીએ. તો મિત્રો આપણે પાવાગઢ ચાલુ કરી દીધો છે ચડવાનો. તાપ જોરદાર લાગે છે, ગરમીનો સમય છે, તાપ વધે પહેલાં આપણે ઉપર તો પહોંચી જઈશું. લગભગ નીચે આવી જઈશું, વધારે તાપ આવશે તે બધું. વાંધો નહીં, અહીંયા ફોટા સારા પડશે.
હવે જ ખતરનાક એડવેન્ચર ચાલુ થયું છે ગાઈસ. શું કેવું છે સમીર? બરાબર. માતાજી મિત્રો, આપણે અડધે પહોંચી ગયા છે. હું બતાવું હવે કેટલું આયા છે આગળ, તમને બતાવું. તો અહીંથી આવ્યા છે અહીં સુધી, અને હજી જવાનું છે છેક ઉપર ત્યાં સુધી. આવતા તો બસમાં આવીશું, તો આપણે જતા એકવાર એક્સપિરિયન્સ કરવો હતો ઉપર જવા માટે, તો આપણે ચડીને જઈએ છીએ. આ એરિયો મંદિર, આ એરિયા અમે અહીંયા થોડો બ્રેક લીધો છે. અડધા રસ્તે પહોંચી ગયા છે કિલ્લા સુધી. ના, અહીંથી કંઈક નજારો છે. આજે આપણે કિલ્લા પર આવી ગયા છે. પાછું કન્ટિન્યુ આપણે એ રોડ કર્યો. ભાઈ ફૂલ મજા આવે છે. હાલો બોલ. પર ચડવાનું બહુ ખતરનાક છે. બસ ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છે. 10 ને 15. હા સારું સારું. થોડીક તો નહીં, ખાસી દૂર છે હજી, તો એ નજીક તો છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો આ રોપવે જે જાય છે સીધું ઉપર. એમના આજે ચડીને જવાની જે મજા છે, જે બસ સ્ટેન્ડ એની ચાલીને ચડીને જે આવ્યા હોય અને જે ઉપર જઈને દર્શન કરવાની જે ખુશી મળે, રોપવેમાં તો નહીં જ મળે, ગેરંટી છે.
ઉપર પહોંચી ગયા છે. આ વચ્ચે કેરી લીધી છે 10 રૂપિયાની. કેરીનો બ્રેક પડ્યો હોય. કેરી તો એક બાનવે મારે બેહવું હતું થોડી વાર. હજી ત્રણસો પગથિયા બાકી છે, હજી પહોંચવાની તૈયારી છે. હાલત ફૂલ ખરાબ છે અત્યારે. એ રહ્યો સ્વામી હા ઉતાર કરા છે કે તું ચડ. એ હાલત તો આવી છે ભાઈ. હા એનું મંદિર આવી ગયું. હા દેખાય મંદિર. આપણે અહીંથી આમ ફરી પાછળની સાઈડથી રસ્તો જવા માટેનો. થોડાક સમયમાં જો એક માતાજીનું મંદિર આવવાની તૈયારીમાં છે. સમીર કેવો એક્સપિરિયન્સ છે આપનો? બસ હવે થાકી ગયા છે થોડા મારા કરતા બધા. હું તો બહુ થાકી ગયો છું ભાઈ. તાર હું કેવું છું? બસ કશું નહીં, થોડાક સમયમાં મંદિર આવી જશે, એના દર્શન કરીશું માતાજીના. પછી થોડો આરામ લઈશું અને પછી પાછા ઉતરવાનું ચાલુ કરશું. પછી વચ્ચે બીજે તો કઈ જવાની ઈચ્છા તો છે નહીં, હવે તાકાત તો છે જ નહીં જવાની. ઉપર અહીં શું પવન મળ્યો છે ઠંડક. ₹120 થાળી જમવાનું અને મંદિર ટ્રસ્ટમાં માત્ર 20 રૂપિયા 30 રૂપિયા. એટલું છે ને? મંદિર પહોંચી ગયા છે.
હવે થયું ફાઇનલી મંદિર પહોંચી ગયા ઉપર. હાઈલી પેલું કામ ચાલુ છે હવે. મિત્રો સરસ દર્શન થઈ ગયા છે. ટી શર્ટ પરસેવો થઈ ગયો તો ચેન્જ કરી હતી, આપણે લઈને આવ્યા હતા. એટલે હવે પ્રસાદ લઈશું, નીચે જઈશું, પછી ભોજનાલયમાં જમીશું અને પછી આગળ વધશું. આપણે પ્રસાદ લેવા આવી ગયા છે. દર્શન સરસ રીતે થઈ ગયા છે. જયરું મંદિર. આ પ્રસાદ લે છે. આપણે પછી હવે અહીંયાથી નીચે જઈશું. તો મિત્રો હવે અહીંયા જમી લીધું છે. 20 રૂપિયા પર પર્સન. અને જમવાનું એકદમ સરસ છે. શું કહેવું સમીર, આ જમવાનું હતું તો બહુ મસ્ત હતું. જમવાનું બહુ મસ્ત હતું, ટેસ્ટી હતું. અને આટલી ઓછી પ્રાઇસમાં બીજે ક્યાંય તો લગભગ નહીં મળતું. તો આપણે અહીંયા થોડોક આરામ કરશું પહેલા. દર્શન કરીને કરવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે મહાકાળી માના દર્શન કરીને પાછા નીચે ઉતરી ગયા છે. માચી આવી ગયા છે. હવે અહીંયાની બસમાં બેસીશું. આવી ગયા નીચે. ઉપર ચડવામાં એટલી વાર લાગી, બધી બહુ વાર લાગી, પણ આવતા ફટાફટ આવી ગયા. તો બસ બસ તૈયારી જ છે. આ બસની રાહ જોવાય છે. એ ભીડ વધારે. તો મિત્રો બસમાં બેસી ગયા છે. હવે અહીંથી જઈશું નીચે બસ સ્ટેન્ડ. અહીંથી બાઇક ઉઠાવીશું પાર્કિંગમાં. અહીં સીધા કરે. થાકી ગયો છું બહુ. અલ્ટિમેટ એક્સપિરિયન્સ હતો. છેક બસ સ્ટેન્ડથી ઉપર સુધી ચાલીને જવાનું. ક્રેઝી એક્સપિરિયન્સ હતો. એડવેન્ચર બી હતું. અને અહીંયાથી જે ચડવાનું છે લગભગ 2000 સીડી છે. ઉપર જઈને જે માતાજીના દર્શન કરીને બધો થાક ઉતરી જાય છે. પાછા ઉતરવાનું તો ફટાફટ આવી ગયા. નવા બસમાં બેઠા છે. તૈયારી છે. થોડી વાર ઉપર છે અને નીચે બસ સ્ટેન્ડ પહોંચીશું.
મિત્રો આપણે સાવલી પહોંચી ગયા છીએ. એથી હવે આપણું ઘર લગભગ 25-30 કિલોમીટરની આસપાસ છે. તો થોડોક તાપ વધારે લાગે છે, તો થોડી વાર છાંયડામાં આવી ગયા છીએ. પછી ઘરે જઈને તો આરામ જ કરવાનું છે. ફોનમાં બેટરી નહીં, તો હું વિચારું આપણે આ વિડીયો અહીંયા જ સમાપ્ત કરીએ. મળીએ એક નવા વિડીયોમાં.